जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। वहालामा प्रिय भावोही आपे तारनार ईसु ख्रिस्ता पवित्र नावामय तुम्हाल प्रेमी सलाम। आजना आपे या जीवना गोठ कार्यक्रम में तुम्हें बधा आवकार है। आजे कदाच तुम्हा पहली दा ओ कार्यक्रम वनाते हैं ते तुम्हें भी आवकार कोता मन खूब आनंद है। मन आशा है आपा नियमित या प्रमाणे कार्यक्रम में एकठे मीड़ हूँ। आमी तुम्हा बादे आजना अभ्यास में आगाड़ी वदा हाटी भी तैयार हेतेंज तो वे आपा प्रार्थना कोते तुम्हा भी माँ अरे प्रार्थना में जोड़ा जा। सर्वशक्तिमान ने सनातन जीवता ने होरग्या परमेर आबा तू ज आदि
ને અંત હેતો, તું જ પહેલો ને છેલ્લો હેતો, તા કોઈ શરૂઆત કા અંત નહીં હિયે. કહા કા તું અનંત પરમહેર હેતો, તું આમેહોય પ્રેમ કોત હો, ને તા મોઠી દયામય આજનો દિહી ને ઓ કિંમતી સમય દેનો, તા પવિત્ર વચને વનાયા હટી, ત્યાં બદલ આમાં તા ખૂબ આભાર માનજે. પ્રભુ વચન તા જ હૈયે ને તા જ વચન મારે આમાં સંદેશો વનાજહે. તોવે તું આ મહાલ સમજાડ, જ્યાંથી માં પ્રિય બહાબોહી ત્યાલ સમજીને અનંત જીવન સુધી તામય ચાલી સકેત. પ્રભુ ઈસુ માં વહાલે બહાબોહી કોઈ દુઃખ બીમારીમાં હેતે તે તું ત્યાલ સાજાપણા દે ને ત્યાલ તા મારે છોડાવ. ઓ દિહી ત્યાં માટે આનંદનો દિહી બની જાય, ત્યાં માટેનો માન મહિમા તુલ મિળે. ઈ પ્રાર્થના તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાંય કોજે. આમેન. વહાલા બહાબોહી આम्ही આપા પરમેહરા વચન હા અભ્યાસમાં આગાડી વધતે. જો કે આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે અભ્યાસ કોજે. ગયા કાર્યક્રમમાં આપા મૂર્ખ દનવાના વિશે એયલ. કદાચ તુમા ઓ કાર્યક્રમ વનાઈ ગઈ હરી તે ત્યાં વિચાર કોઈને પરમેહરા યાદ કોતા ત્યાં વચનહામય ચાલતા પરમેહરા સંબંધમય ધનવાન બનતા જાના પ્રયત્ન બી કોતે જોરી. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 6 અધ્યાય 19-21 કલમમાં આખે હે, ધરતીઓએ તુમ્હે માટે ધન એકઠા માં કાહા, કહા કા તાં કીડા ને કાટ ત્યાલ નાશ કોઈ ટાકતે हैं ને બાંડિયને ત્યાં ચોરી કોઈ જાતા, ત્યાં બદલે તુમ્હે માટે હરગામય ધન એકઠા કોયા, તાં કીડા કા કાટ નાશ નહીં કોત ને બાંડિયને ચોરી બી નહીં કોઈ સકેત. કહા કા જ્યાં તુમે ધન હૈયે ત્યાં જ તુમે ચિત્ત અથવા તે મન બી રહોય. પ્રિય બહાબોહી આજે આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતમય એક ફરોશી ને દાણી વિશે એતે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લૂકા લખલી સુવાર્તા 18મો અધ્યાય 9-14 કલમમાં ત્યાં વિશે અહીં કોઈ લખલા હૈયે. અમુક માહાય પોતાની જાત વિશે અભિમાન રાખેત કા આમાં ન્યાયી હેજે ને બીજા ધિક્કાર કોત. ત્યાલ બી ઈસુ ખ્રિસ્તે ઈ દ્રષ્ટાંત આખ્યા. બેન જ્યાં દેવાળમાં પ્રાર્થના કોરા ગયા, તામાં એક જ્યાં ફરોશી આતો ને બીજો દાણી એટલે જકાત લેનારો આતો. ફરોશીએ ઉભા રહીને ત્યાં મનમાં પ્રાર્થના કોઈ, ઓ દેવ, બીજામાં આ રોકો જુલમ કોનારો, અન્યાયી, વ્યભિચારી અથવા તે અહીં ઉભો ઓલા દાણ્યા રોકો બી આઈ નહીં હેતા. ત્યાં માટે આઈ તા આભાર સ્તુતિ કોતા હાઉં. અઠવાડિયામાં બેન દિહિતે આઈ ઉપવાસ કું હું ને માં બાદી જ આવક મારે 10મો ભાગ પરમેહરાલ દેતા હાઉં. બાકી તો દાણી તે દૂર જ ઉભો રહ્યો ને ત્યાં નજર બી જુગા એસે ઊંચી નહીં કોઈ શક્યો ને ત્યાં છાતી કૂટતા આખ્યા, ઓ દેવ, આઈ પાપી હેતાઉં, माँ पे दया को हो. ईसवे आख्या आई तुम्हाल आखूँ त्या फरोसिया कोता ओ दाणी वधारी न्यायी ठरीने त्या गोगियो. कहा का जी पोताने ऊंचा को होय त्याल नीचो कोवामयी ने जी पोताने नीचो को होय त्याल ऊंचो कोवामयी. माँ वहाला बाबो हैं ई दृष्टांत तुमा बादे बराबर समझी गई री. परमेहरा हुमे कु वधारे न्यायी साबित हो है. का प्रार्थना वधारे न्यायी है ये ती तुमा जाए सकी हैं. फरोसी नियम शास्त्रनो जाणकार ने धार्मिक आगेवान आतो એટલે પરમેહરા નિયમશાસ્ત્ર પ્રમાણે ત્યાં જીવન ત્યાં કામે આતે ખૂબ હારા ત્યાં માટે હૈયે તો કાદાલ અન્યાય નહીં કોઈ, કાદાવે જુલમ નહીં કોઈ, વ્યભિચાર એટલે આડા સંબંધથી દૂર હોઈને ત્યાં થઈ યારે વફાદાર રહી, બીજા પારે ખોટી રીતે પૈહા નહીં પાડાવે, ખૂબ હારા જીવન ત્યાં હતા. પરમેહરા સંબંધમાં બી તો બરાબર આતો. પરમેહરા ભક્તિ કોઈ, અઠવાડિયામાં બેન દિહી ઉપવાસ કોઈ ને પરમેહરાલ ત્યાં આવક મારે જી દાં જોજે તી બી નિયમિત નક્કી કોયા પ્રમાણે દાં જાતો. બાકી માં વહાલા બહાબો હી છતાં બી તો પરમેહરા હુમે નીચો અથવા તે દાણ્યા કોતા વધારે ન્યાયી સાબિત નહીં હોવી શક્યો. તુમા વિચાર કોતે હરી ઓલા ન્યાયી જીવન જીવા હતો છતાં ફરોસી યા દાણ્યા કોતા નીચો ગણાયો ને દાણી બાધા પારે ખોટી રીતે પૈહા પાડાવી લઈ, ખોટા જીવન જીવે છતાં બી
તો ફરોશિયા કોતા વધારે ન્યાયી ઠર્યો? એરે ઓહડા કહી કોઈ બની શકે. પરમહેર તે અન્યાયી કો હોય. માં પ્રિય બાબો અહીં યા દ્રષ્ટાંતમાં આપણે અહીંયા त्या प्रमाणे દાણી ફરોશિયા કોતા વધારે ન્યાયી ઠર્યો તે નક્કી જઈએ ને પરમહેર બી તામાં કાંઈ જ અન્યાય નહીં કોઈ. ફરોશી હારા જીવન જીવા હતો, બાકી તો પોતાની જાતના અભિમાન કો હોય. બીજા કોતા આ વધારે ન્યાયી હેતા ને પરમહેરા હુમે જાણે બીજા ફરિયાદ કો હોય ને તામાં જ ફરોશી દાણ્યા કોતા નીચો સાબિત જાયો. જોવે દાણી પોતે પોતાની જાતને પાપી તરીકે કબૂલીને પરમહેરા હુમે નમ્ર બની ગયો ને આખ્યા પ્રભુ અહીં પાપી હેતાઉં માँ पे दया को ने मान माफ को ने तो परमेहरा अरे हिदा संबंध में यही गियो. माँ वहाला भाबो ही परमेहरा वचन पवित्र शास्त्र बाइबल में यर्मिया प्रबोधका लखला पुस्तक 9मो अध्याय 23 ने 24 कलम में आखे है परमेहर पोते आखे है ज्ञानी माहूँ त्या ज्ञान विશે અભિમાન નહીં કોઈ ને બળવાન ત્યાં બળ વિશે અભિમાન નહીં કોઈ ને ધનવાન ત્યાં ધન વિશે અભિમાન નહીં કોઈ. બાકી જી અભિમાન કોઈ તી યા વિશે એટલે તી સમજીને માન એટલે પરમેહરાલ ઓળખે કા આઈ ધરતી હોય દયા ન્યાય ને નીતિ કોનારો યહોવા એટલે પરમેહર હેતાઉં કહા કા તામાં જ માં આનંદ હૈયે ઓહડા પરમેહર આખે હે. માં પ્રિય બાબો અહીં આજે તુમાં કहीं કોઈ જીવતે हैं પોતાની જાતને બીજા કોતા વધારે ન્યાય ધારતે हैं ચડિયાતી ગણીને બીજા નીચે પાડતે हैं. આજે તુમે પ્રાર્થના કોહડી હૈયે કાંઈ તુમાં અભિમાની બનીને પરમેહર ઈસુ ખ્રિસ્ત પાસે યતે हैं અથવા પોતાની જાતને પાપી તરીકે સ્વીકારી નમ્ર બનીને યતે हैं જ્યાંથી તુમાં ન્યાયી ઠરેત. કદાચ આજે તુમાં ઈશ્વાથી દૂર હેતે તે નમ્ર બની ત્યાં પણ યઈને પસ્તાવું કોયા ને આખા પ્રભુ ઈસુ આ પાપી હેતાઉં પાપી હેત્યાઉં माँ पे दया को. माँ प्रिय बाबो हैं प्रभु यीशु ख्रिस्त तुम्हाल माफ करी तुम्हा या वो विचार को जा परमेहर तुम्हाल या कार्यक्रम मार्फते आशीर्वाद दे. પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈજ ઈચ્છા હૈયે બાદેજ માહે તારણ પામે. વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.